ફરી આપણે પ્રકૃતિની સૃષ્ટિમાં પ્રવેશ કરીએ. દર્શનાબેને આપણને અગાઉ એક વાતમાં કહ્યું હતું કે પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ રહ્યું છે, વૃક્ષો જઈ રહ્યા છે અને એવી અનેક વાતો, ખાસ કરીને ગ્રાઉન્ડ વોટર આપણું જે નષ્ટ પામી રહ્યું છે તે તરફ ધ્યાન આપવાની જરૂર છે. તો એમાંની એક વાત છે કે કૂવાના તળ કરો સાચા, કૂવાના તળ કરો સાચા, પ્રભુજી એને પાણી અપાવો ને પાછા. કૂવાને પાણી સંગ ભવભવની પ્રીત, એને પાણી વિના તે કેમ સોરવે. વનના તે વન અહીં રહેસીને લોકો, સૃષ્ટિના સંતુલન ખોરવે. આવી એક વાત લઈને મારો મિત્ર કવિ હિતેન આનંદપરા લખે છે. એ રચનાને આપણે સ્વર સપ્તમી વૃંદ દ્વારા સાંભળીએ. સુરેશ જોશીનું સ્વરાંકન, હિતેન આનંદપરાની રચના, અને આપણા મુખ્ય ગાયકો તો સામે આપની નજર સમક્ષ છે જ, સુરેશ જોશી અને નિશા ઉપાધ્યાય કાપડિયા. સહમું ગાન, સ્વર સપ્તમી. થોડી વાત કરીએ. હા રાજુ, હા થોડી વાત કરીએ આપણે. શાંભવી આર્ટ્સ મારી મિત્ર ચલાવે છે, નેહા યાજ્ઞિક. કાર્યક્રમો તો ખૂબ બધા થાય છે, ખૂબ બધા આયોજકો હોય છે જે કાર્યક્રમો કરતા હોય છે. આ શાંભવી આર્ટ્સની વિશેષતા મારે તમને કહેવી છે કે કંઈક એવી સારી એવી કોઈ સબ્જેક્ટ કે સારો સબ્જેક્ટ લઈ આવે, સારો વિષય લઈ આવે, કોઈ સારી એવી વાતો હોય એને તમારા સુધી પહોંચાડવા માટેની મહેનત કરે છે. અને અમે બધા મિત્રો પણ એમાં જોડાઈએ છીએ હોંશે હોંશે. જનરલી અમે બીજા કાર્યક્રમો પણ કરતા હોઈએ છીએ, પણ નિશાને કહ્યું કે આ રીતે આપણે પ્રકૃતિના ગીતોનો કાર્યક્રમ છે, આ છે તે, હા 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 હું આવીશ. ખૂબ બિઝી છે નિશા, અને આવા કાર્યક્રમો કરવા કોઈ પણ કલાકારને ગમતા હોય. એટલે શાંભવી આર્ટ્સ જેવા કોઈ આવા આયોજકો હોય તો અમે હોંશે હોંશે એની સાથે ભળીએ. એ શાંભવી આર્ટ્સ નેહા યાજ્ઞિક માટે એક તાળીઓ મિત્ર તમે આપો. 2019માં અમે લોકો 7 મિત્રોને એવી ઈચ્છા થઈ કે આપણે કંઈક તમારે ત્યાં આવીએ ને આપણે કંઈક કોરસ ગાયન કરીએ તો કેવું. 2017, ચાલો તમે મને કરેક્ટ કર્યો, તમે સાચું. 2017થી અમે 7 મિત્રો હતા, હવે અમે 10 થયા છીએ. પાછળ તમને જે દેખાય છે એ. અને 10 મિત્રોએ અમે અત્યાર સુધીમાં 2017થી 2025 સુધીમાં અમે લગભગ 10-12 ગીતો કરી લીધા છે, તમને કહી દઉં હું. એટલે 2017થી 2025માં અમે 10 ગીતો તૈયાર રાખ્યા છે. પણ એકસાથે તમને થોડા અપાય, એટલે અમે દરેક કાર્યક્રમમાં 2, 3, 4 એમ રચનાઓ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અને મજા એ કરીએ છીએ અમે કે અમે લોકો આ સમયમાં જ્યારે ઘરમાં પણ તમે કિચનમાંથી મેસેજ થાય બેડરૂમમાં કે ભાઈ રસોઈ તૈયાર છે, ડાઇનિંગ ટેબલ પર આવી જાઓ, એવા સમયે અમે બધા મળીએ છીએ, રૂબરૂ હાજર રહીને, અને બધા એકસાથે મળીને અમે કામ કરીએ છીએ. આ બધા મિત્રો માટે પણ તમે તાળીઓ આપો. હું ઓળખાણ કરાવું. અચ્છા, બીજું મેં તમને કદાચ રિપીટેશન થશે ક્યારેક, હું કેમ કે મારા મિત્રોની ઓળખાણ કરાવું તો એકની એક વાત તમને રિપીટેડલી કહું. જો એકવાર સાંભળી હોય તો પણ સાંભળવી, અને ન સાંભળી હોય તો સાવ નવી જ છે. જોની શાહ. જોની ડિરેક્ટર છે, એક્ટર છે, વોઇસ આર્ટિસ્ટ છે, મ્યુઝિક કમ્પોઝ કરે છે, ગાય છે, અને અમારા ગ્રુપમાં 1/10 તરીકે પણ આવે છે. મૈધીશ બહુ સરસ ગાય છે.
અને એ આરંગેત્રમ ને એવું બધું વિવિધ ગાય છે. એટલે માત્ર ગાયકો અહીંયા તમારી સમક્ષ છે એ નથી, એ એક કરતાં વિશેષ પ્રતિભા ધરાવે છે, એ મારે તમને કહેવું છે. પછી છે મંજીત, સૌથી નાનો છે, મીઠડો છે, સારંગી વગાડે છે, બોલો. અને ભણી રહ્યો છે, એ કંપની પણ કરે છે અને અમારી સાથે પણ આવે છે, સ્વર સપ્તમીનો એક સભ્ય છે. ત્યાર પછી છે ખ્યાતિ શાહ. ખ્યાતિ નૃત્ય કરે છે, નૃત્ય કરાવડાવે છે, ગાય છે, ગવડાવે છે, બહુમુખી પ્રતિભા છે અને અમારા ગ્રુપની સભ્ય. પછી છે દર્શના પુરોહિત. દર્શના સંગીતમાં વિશારદ છે, ક્લાસિકલ પણ ગાય છે, સોલો પણ ગાય છે, રેડિયોમાં પણ ગાય છે અને અહીંયા પણ તમારી સામે ગાય છે. મૂળ મારે વાત જે કેવી છે એ છે કે આ 10 મિત્રોને હું એક એક ગીત પણ ગવડાવી શકું એવા પણ પ્રયોગો આપણે કરશું. એમાંના પણ અમુક લોકો અહીંયા તમારી સામે પ્રત્યક્ષ ગાશે. શિલ્પા, સરસ અવાજ છે, સરસ ગાય છે. પ્રીતિ, સુંદરકાંડ છે. તમે બધા એક સાથે તો સાંભળો છો, એના પાર્ટ્સ બધા સાંભળો છો, 2-3 લેયરમાં એ લોકો ગાય છે. તમને બધા લેયર્સ સંભળાય છે. રાજુને હું કહું છું કે 3 લેયર બધાને સંભળાય એવું કરજે કંઈક, અમે તો અહીંથી ગાઈએ છીએ. પછી છે ધ્વનિ. ધ્વનિ પણ અમારે ગ્રુપમાં નાની છે અને દર્શનાની પુત્રી છે. હેતલબેન, એ પણ ક્લાસિકલ ટ્રેનિંગ લીધી છે એમણે. અને હવે મારે તમને જે મૂળ વાત કરવી છે કે આવું બધું અમે તો વિચારીએ, અમારે તો કામ જ આ છે કે સારું કામ કરવા માટે સારું કંઈક ડિઝાઇન કરીએ કાર્યક્રમની ને તમારા સુધી પહોંચાડીએ, પણ સાંભળવા માટે પણ તમારી જેવું આવું અકડેઠઠ ઓડિયન્સ જોઈએ ને અમને. એક તમારા માટે તાળી થઈ જાય. આ બધું કરવા માટે અમને સતત પ્રોત્સાહન આપતા હોય છે લલિતભાઈ, રમાકાંતભાઈ, અમારો જિગ્નેશ, રાજુ. સ્ટેજ કેમ કરશું, આ કેમ કરશું, આ કેમ કરશું, અમને તમામ તબક્કે એકદમ મદદરૂપ થાય છે અને જેનાથી અમે કરી શકીએ છીએ કાર્યક્રમ. જેમાં હિમાંશુ પ્રેમ પ્રકૃતિનો માણસ છે. આ તો એને કહ્યું કે અમારે પ્રકૃતિનો કાર્યક્રમ કરવો છે તો કે હું તો હંમેશા કરતો હોઉં છું. અમે કહ્યું કે અમે પહેલી વાર કરીએ છીએ તો અમે અમારી સાથે જોડાઓ. અને એ જ ઉલટથી એ પણ અમારી સાથે જોડાયા છે, જેનો અમને ખૂબ ખૂબ આનંદ છે. મિત્રો, પહેલો હાફ જે તમે કર્યો છે, તમે જેટલું પ્રેમથી બેઠા છો એના કરતાં ઓછા સમયમાં બીજો હાફ અમે પૂરો કરશું અને હિતેન આનંદ પારેની રચનાથી અમે શરૂ કરીએ છીએ મધ્યાંતર પછીની પહેલી પ્રસ્તુતિ.
પ્રભુજીને પાણી અપાવો ને પાછા. કુવાના તળ કરો સાચા, કુવાના તળ કરો સાચા, પ્રભુજીને પાણી અપાવો ને પાછા. કુવાને પાણી સંગ ભવની પ્રીતને પાણી વિના તે કેમ સોરવે. કુવાને પાણી સંગ ભવની પ્રીતને પાણી વિના તે કેમ સોરવે. વનના તે વન અહીં રહેસીને લોકો સૃષ્ટિના સંતુલન ખોરવે. વર્ષાને આકર્ષી લઈ આવે કોણ, વર્ષાને આકર્ષી લઈ આવે કોણ. ઝાડ બચ્યા ઓછા ને આછા, કુવાના તળ કરો સાચા, કરો સાચા, પ્રભુજીને પાણી અપાવો ને પાછા. કોશ અને વીંદડી ગળગળીને ઊભો લાગે છે ઓર માયો. અને કોશ અને વીંદડી ગળગળીને ઊભો લાગે છે ઓર માયો. નોય ખાલી પો શેડા લગ પહોંચીને ખેતરથી ઓરડે ભરાયો. માણસ તો બોલી નાખે આ ધરતીની તરસુને કોણ દીએ વાચા. કુવાના તળ કરો સાચા, કુવાના તળ કરો સાચા, પ્રભુજીને પાણી અપાવો ને પાછા.
ઘણી ખમ્મા. માણસ તો બોલીએ નાખે, આ ધરતીની તરસ્યુંને કોણ દીએ વાચા. કૂવાના તળ કરો સાચા પ્રભુજી, એને પાણી અપાવો ને પાછા. હિતેનની આ રચના સાંભળીને મને મારું જ એક મુક્તક યાદ આવે છે. બ્રહ્માંડમાં અમથું અરે ભટક્યા કરે પૃથ્વી, બ્રહ્માંડમાં અમથું અરે ભટક્યા કરે પૃથ્વી, સૌંદર્ય શાશ્વત લઈ અને લટક્યા કરે પૃથ્વી. જન્મદાતા એકલી એ જીવ સૃષ્ટિની, જન્મદાતા એકલી એ જીવ સૃષ્ટિની, માનવીને તોય કાં ખટક્યા કરે પૃથ્વી, માનવીને તોય કાં. આઈ એમ બ્લેસ્ડ કે વર્ષોથી જંગલોમાં રખડું છું 1981થી, અને આ લોકો મને અહીંયા પ્રકૃતિમાંથી સંસ્કૃતિમાં પકડી લાવે છે. આમ તો હું અહીંયાનો નથી, પણ વાય આઈ સેડ આઈ એમ બ્લેસ્ડ ઇઝ કે સંસ્કૃતિ અને પ્રકૃતિનો જે સમન્વય છે ને દોસ્તો, અદ્ભુત છે. એન્ડ આઈ હેવ લિવ્ડ ઓલ માય લાઈફ. કારણ કે આ મુક્તક ક્યારે લખાયું હતું, અને નંદીગ્રામ 1985માં મેં સાઈ મકરંદ દવેને સંભળાવ્યું હતું એમના ઓટલા પર બેસીને. કુંદનિકાબેન બાજુમાં હતા, અને હી વોઝ સો થ્રિલ્ડ. ચાંદની રાતોમાં અમે બેસતા, અને એ અરસામાં નિગમ મારો મિત્ર છે, અહીંયા બેઠો છે, અમે 30 વર્ષથી વધારે જંગલોમાં. તો એક ઉર્વશી મારી સાથે હતી 7-8 વર્ષ, એટલે એક અજગરણી. એને મદારી પાસેથી છોડાવી હતી, કારણ કે દેર ઇઝ એક બીમારી થાય છે સાપોમાં. મદારી પાસે જે હોય એ સાપને જ આ બીમારી થાય, કારણ કે તમે જાણતા હશો કે પેલા વાંસના કરંડિયામાં રાખે, અને દરેક સાપને વારે વારે બહાર નીકળવું હોય તો કંઈ દે ડોન્ટ લાઇક ટુ બી પ્રિઝન્ડ, એટલે બહાર નીકળવા માટે મોઢું ઘસ્યા કરે, કારણ કે એમને પગ હાથ તો છે નહીં, એટલે એને કારણે મોઢા પર સડો થઈ જાય. અને એ વખતે કંઈ મારી પાસે બહુ પૈસા નહોતા, પણ મેં 350 રૂપિયા ભેગા કરીને મદારી પાસેથી અજગરની છોડાવી, અને પછી એ 7-8 વર્ષ મારી સાથે રહી. એકાદ વાર મારી મમ્મીને કિચનમાં કરડી પણ ગઈ, પણ મમ્મી મજામાં છે હજી પણ. તો આવું એટલે અનેક વખત મારા ઘરમાં આવા 35-40 સાપ હોય. કોઈક વચરાજાની સાહેબ અહીંયા જ ક્યાંક બેઠા છે આજે, એટલે એમણે જોયેલું હતું મારા ઘરમાં આવું બધું. પંખા ઉપર હોય ને સોફા નીચે હોય ને બધા હોય, ફરતા હોય. આવા ઘણા પ્રાણીઓ, માત્ર સાપ નહીં. પણ આ ઉર્વશીની વાત એટલા માટે કે કુંદનિકાબેન મને હંમેશા બોલાવે નંદીગ્રામમાં, કારણ કે હું 1 વર્ષ સાપુતારા ડાંગ જંગલમાં રહ્યો હતો વનવાસી વિદ્યાર્થીઓને વૃક્ષો બચાવવા માટે, એમને જ, કારણ કે દે યુઝ ટુ કટ એટ દેટ ટાઈમ. આખા માત્ર ડાંગ જિલ્લામાં 40,000 ગિલોલ હતી ટુ કિલ સ્મોલ બર્ડ્સ, અને નાના પક્ષી બુલબુલને મારી નાખે, ટપુશીઓ આપણે કહીએ એને મારી નાખે, મુનિયાઝને, અને એમાંથી એને કેટલું પ્રોટીન મળે. એટલે એમને એવું શીખવવાનું કે તમે બીજું કંઈક ખાઓ. આવું બધું ઘણું કામ અમે કરતા એ વખતે. અને એ અરસામાં ઉર્વશી મારી સાથે એટલા માટે રહેતી કે એનો ઉપચાર ચાલતો, અને રોજ કરવો પડે. એને સવારનો કુમળો તડકો અને સાંજનો કુમળો તડકો આપવો પડે. અમુક પ્રકારના એબડેક ડ્રોપ્સ એને પીવડાવવા પડે, એને સાફ કરવી પડે. અને મારું કામ ચાલુ હોય તો હું જ્યાં ટ્રાવેલ કરતો હોઉં ત્યાં મારી સાથે સાથે આવે. તો એટલે બેગમાં હોય. અને નેહાબેન આજે મને કહેતા હતા કે મારો છેલ્લો ફોટો ન પાડતા. તો એનીવે આવી બધી બહુ વાતો છે, હું વધારે એમાં નહીં જાઉં. પણ આપણે પૃથ્વીને બચાવીએ, આપણા હાથમાં તો કંઈ જ નથી ખરેખર, પણ આપણે જે પણ કરીએ તે સારું કરીએ, બધાનું સારું ઈચ્છીને કરીએ, તો મને લાગે છે કે આ જગત ખૂબ સુંદર રહેશે. પણ આ પરિસ્થિતિમાં એક કવિયત્રી સુશીલા ઝવેરી લખે છે, કારણ
કે વનવગડા રહેસાઈ ગયા. વૃક્ષો નથી તો પંખીઓ નથી, પંખીઓ નથી તો ટહુકા નથી. એટલા માટે આ એક કવિયત્રી સુશીલા ઝવેરી લખે છે કે મારે પંખીનો ટહુકો છે વાવવો, મારે પંખીનો ટહુકો છે વાવવો. તો આ એક સરસ મજાની રચના સ્વરકાર સુરેશ જોશી, કવિયત્રી સુશીલા ઝવેરી અને રજૂ કરશે પણ ગાયક સુરેશ જોશી. મારે પંખીનો ટહુકો છે વાવવો, મારે પંખીનો ટહુકો છે વાવવો, મારે પંખીનો ટહુકો છે વાવવો. ટહુકા ઉગીને આખું ગગન ભરી દે, મરૂરું હૃદયમાં ભર્યા. ટહુકા ઉગીને આખું ગગન ભરી દે, મરૂરું હૃદયમાં ભર્યા. કલરવની કુંજમાં ફૂલડાઓ ટહુકીને, કલરવની કુંજમાં ફૂલડાઓ ટહુકીને વર્ષે સુગંધ મારે શ્વાસ. ગૂંજતું આકાશ હો, ગૂંજતો અવકાશ, ગૂંજતું આકાશ હો, ગૂંજતો અવકાશ. નથી વૈભવ ઉછીનો કશો વાવવો, મારે પંખીનો ટહુકો છે વાવવો, મારે પંખીનો ટહુકો છે વાવવો, મારે પંખીનો ટહુકો છે વાવવો. વાવેલ લણું, ટહુકા વાવેલ લણું, વગડું આખોય ઉડી જાય ઉડ્યા પર્વતની પાર. ટહુકા વાવેલ લણું, વગડું આખોય ભરી જાય ઉડ્યા પર્વતની પાર. ઘૂમરાતા વાયરાએ દીધો વધારિયા, ઘૂમરાતા વાયરાએ દીધો વધારિયા, ટહુકાનો ચોગમ વિસ્તાર. સીમ સીમની પેલી પારના લોકાંતરે, સીમ સીમની પેલી પારના લોકાંતરે, મારે
છે એને ઉગાડવો, મારે પંખીનો ટહુકો છે વાવવો, મારે પંખીનો ટહુકો છે વાવવો, મારે પંખીનો ટહુકો છે વાવવો. સુશીલા ઝવેરીએ લખ્યું કે પંખીનો ટહુકો છે વાવવો, અને અમે એ કામ ઉપાડી લીધું, પંખીના ટહુકા વાવવાનું. આમ તો ઘણા વર્ષોથી ઉપાડ્યું હતું, પણ ધારાવીના કચરામાં 40 એકરના લેન્ડફિલ ગાર્બેજ ડમ્પમાં MMRDA વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ પ્રોજેક્ટની સાથે મળી. આઈ વોઝ ધ ફર્સ્ટ એજ્યુકેશન ઓફિસર. કે ધારાવીનું તો તમે જાણો છો, સૌથી મોટી ઝૂંપડપટ્ટી, એમાં 1985થી 86થી ઇનફેક્ટ 92ની વચ્ચે, એટલે તમે માનવ શૌચ તમે જાણો છો સવારમાં ધારાવીમાં શું હોય, એમાં ચાલીને, એમાં ખાડા ખોદીને, એને સાફ કરીને, અમારા મિત્રો અને કેટલાક વોલન્ટિયર્સને મેં બધાએ નોન બાયોડિગ્રેડેબલ ફોરેસ્ટમાં 12,000 ઝાડ વાવ્યા. એ 12,000 ઝાડમાંથી આજે 16,000થી વધારે થઈ ગયા છે. અનેક પ્રકારના જે પંખીઓ પહેલાં નહોતા આવતા એ આવે છે, એ ટહુકાઓ કરે છે, અને એ રીતે અમે ટહુકાઓ વાવીએ છીએ. હજી પણ ટહુકા વાવવાનું ચાલુ છે. મને સુરેશ, આઈ એમ નોટ એન એન્કર ઓર અ કોમ્પિયર, યુ નો દેટ, પણ મને આવી રીતે પકડી લાવ્યા સુરેશભાઈ. અને હોમ ગ્રાઉન્ડ છે એટલે તમે કહો બરાબર છે કે નહીં? ટેલ મી. પણ આ we will do that someday. એવી જ રીતે અહીંયા આ જ ભવન્સ કેમ્પસમાં મને એવી જ રીતે બોલાવવામાં આવ્યો, અને તમે અહીંથી 3 મિનિટ કેમ્પસની અંદર ચાલો તો અહીં પણ ગાર્બેજ ડમ્પ હતો નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટનો, અને એમાં અમે અઢળક વૃક્ષો વાવ્યા છે. એને નેચર એડવેન્ચર સેન્ટર બનાવ્યું. એઝ અ રિઝલ્ટ અહીંયા 65થી વધારે પ્રકારના પક્ષીઓ, 60થી વધારે પ્રકારના પતંગિયા આવે છે, અને વી બીકેમ ઓફિશિયલ પાર્ટનર ઓફ ધ યુનાઇટેડ નેશન્સ ડિકેડ ઓન બાયોડાયવર્સિટી. અને છેલ્લા લગભગ 8 વર્ષના ઓપરેશનલ યર્સમાં આ સેન્ટરમાં 1.5 લાખથી વધારે વિદ્યાર્થીઓ પ્રકૃતિ શિક્ષણ લઈને ગયા છે. હજુ કામ ચાલુ છે. તો આવું કરીએ છીએ. અને પંખીઓના ટહુકાથી ભરેલા આકાશમાં આવો જ એક સુંદર આપણને મનગમતો કવિ લખે છે. શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને, એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને. ક્યાં કરે આંબો ટહુક્યો ને વનમાં મહેકી વાત, કમળ જેવો ખીલતો દિવસ પોયણા જેવી રાત, કમળ જેવો ખીલતો દિવસ પોયણા જેવી રાત. શોધતો રહ્યો ચાંદને રહી ચાંદની શોધની મને, શોધતો રહ્યો ચાંદને રહી ચાંદની શોધતી મને, એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને. તો આ કવિ ચંદ્રકાંત શેઠ પછી જ્યારે એકબીજાની નજીક આવે અને દૂર જાય, અને વળી નજીક આવે, છેવટે પોતાનું આંગણું વસાવે, અને આંગણું વસે ત્યાં વરસાદ આવે. વરસાદ આવે પોતાના આંગણામાં, અગર વરસાદ આવે તો પાંગરે પોતાપણું વરસાદમાં, પાંગરે પોતાપણું વરસાદમાં. એવી સુંદર રચના
કવિ સુરેન ઠાકર મેહુલ મારા અત્યંત નજીક હતા આપણા સૌના, અને આ કવિ સુરેન ઠાકર મેહુલનો વરસાદ આપણી ઉપર વરસાવશે સુરેશ જોશી અને નિશા ઉપાધ્યાય કાપડિયા, સ્વરાંકન સુરેશ જોશી. પાંગરે પોતાપણું વરસાદમાં, પાંગરે પોતાપણું વરસાદમાં, ઝળહળે છે આંગણું વરસાદમાં, ઝળહળે છે આંગણું વરસાદમાં, પાંગરે પોતાપણું વરસાદમાં, ઝળહળે છે આંગણું વરસાદમાં, ઝળહળે છે આંગણું વરસાદમાં. ખળભળું કે રણઝણું વરસાદમાં, ખળભળું કે રણઝણું વરસાદમાં, ઝળહળે છે આંગણું વરસાદમાં. એકલું ઘર આપણું વરસાદમાં, એકલું ઘર આપણું વરસાદમાં, એકલું ઘર આપણું વરસાદમાં, તે દીધું સંભારણું વરસાદમાં, તે દીધું વરસાદનું સંભારણા, ઝળહળે છે આંગણું વરસાદમાં, ઝળહળે છે આંગણું વરસાદમાં.
તારું ગણગણું, ગીત તારું ગણગણું વરસાદમાં, ગીત તારું ગણગણું વરસાદમાં. ઝળહળે છે આંગણું વરસાદમાં, ઝળહળે છે આંગણું વરસાદમાં. આજ તો મેહુલ પલળીએ પ્રેમથી, આજ તો મેહુલ પલળે પ્રેમથી, આજ તો મેહુલ પલળીએ પ્રેમથી. ઉઘડ્યું છે બારણું વરસાદમાં, ઉઘડ્યું છે બારણું વરસાદમાં. ઝળહળે છે આંગણું વરસાદમાં, ઝળહળે છે આંગણું વરસાદમાં. પાંગરે પોતાપણું વરસાદમાં, પાંગરે પોતાપણું વરસાદમાં. ઝળહળે છે આંગણું વરસાદમાં, ઝળહળે છે આંગણું વરસાદમાં, ઝળહળે છે આંગણું વરસાદમાં. સુરેન ઠાકર મેહુલ અમારા બધાના બહુ પરિચયમાં, અને અમે બધા એમનાથી ખૂબ નજીક. અમે સ્ટેજ ઉપર બેસેલા છીએ એમાંથી લગભગ 90% લોકો એને કાકા કહેતા. અને આજે કાકાની દીકરી બેન અર્ચના અહીંયા હાજર છે. અને જ્યારે પણ એમને મળીએ ત્યારે ખૂબ મિત્ર ભાવે છાતીએ વળગીને મળે એવા સુંદર વ્યક્તિ મેહુલ વરસાદ. એમના ચહેરા પર માત્ર પ્રેમ જ ઝરતું હંમેશા. અને એ બધાનો, આપણા બધાનો એ જ અનુભવ છે. વરસાદમાં તો પોતાપણું કોને ના લાગે? મને લાગે છે કે એવું કોઈ વ્યક્તિ જ નહીં હોય કે જેને વરસાદ પોતાપણું ન લાગે. આપણે આપણી અંદરના ઈશ્વરને પણ ખોળવું હોય, મને તો લાગે છે કે દેર ઇઝ નો રિલિજન, દેર ઇઝ નો ગોડ, દેર ઇઝ ઓનલી વન ગોડ એન્ડ દેટ ઇઝ નેચર. અને એ પ્રભુ પાસે જઈએ ને તો ત્યાં તો કોઈ વિખવાદ જ નથી. દેર ઇઝ નો ડિસ્ક્રિપન્સી. એટલે એ તમે વિચાર કરો કે બાકીની જેટલી પણ તમે વસ્તુઓ જુઓ છો આજુબાજુ, આ જેટલી પણ સૃષ્ટિ, એ બધી જ માણસે બનાવી છે. પણ જે ચોખ્ખું નર્યું દિવ્ય જીવન છે એ પ્રકૃતિ છે, એ જ ઈશ્વર છે. એન્ડ દેટ ઇઝ ધ લિવિંગ ઈશ્વર અમંગસ્ટ અસ. તો એવા વરસાદના વનોમાં હું રખડ્યો છું. મને બહુ મજા આવી છે. અને વર્ષો પહેલાં, એટલે 100 વર્ષ પહેલાં લંડનમાં ઇન્ટરનેશનલ ફ્લાવર એક્ઝિબિશનમાં એક ફૂલ ભારતનું ફ્લાવર શોમાં એને સૌથી ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. ઇટ વોઝ નોન એઝ શિરોય લીલી. અને મારે એ જોવું હતું. ગાંડા માણસોને તો આવું જ બધું સૂજે. અને દેટ ઇઝ ઓન ધ બોર્ડર ઓફ બર્મા એન્ડ ઇન્ડિયા. મ્યાનમાર, મણિપુરનું જંગલ. કોઈ જ જવા દેવા તૈયાર નહીં. કેટલાય લોકોને કહ્યું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, IAS ઓફિસર્સ, કમિશનર્સ, કલેક્ટર્સ, બધા ના પાડે કે ત્યાં ન જવાય.
પણ મેં કીધું મારે તો જોવું જ છે. અને હું જોવા ગયો, પાછો પણ આવ્યો. પણ એની વચ્ચે ઘણા અનુભવ થયા, કારણ કે અમને લોકોને બધું વિચિત્ર સૂઝે, એટલે હું વુડ પેકર જોતો હતો બાયનોક્યુલર લઈને. અને હું જોઈને આમ બાયનોક્યુલર થોડીક વાર સુધી વોઝ ટ્રાઇંગ ટુ આઈડેન્ટિફાય કે કયું લકડખોદ છે અમંગ સો મેની સ્પીશીઝ. તો ધ્યાનથી જોઈને પછી હું આમ બાયનોક્યુલર નીચે મૂકું ત્યાં પાછળથી 2 જણાએ પકડી લીધો. એન્ડ દેવર બ્લેક કમાન્ડોઝ ઓફ મણિપુર, કારણ કે એમને લાગ્યું કે હું ટેરરિસ્ટ છું. અને અનફોર્ચ્યુનેટલી એ ઝાડ પર જ્યાં વુડપેકર હતું એને અડીને જ એ લોકોનો વોચ ટાવર હતો આર્મીનો. એટલે એને એમ લાગ્યું કે હું પછીથી લઈ ગયા, અને બહુ લાંબી સ્ટોરીઝ છે. અને પછી આઈ હેડ ટુ પ્રૂવ કે આઈ એમ નોટ અ ટેરરિસ્ટ. ને પછી બધું ઘણું થયું. અલ્ટિમેટલી મેં કીધું કે ભાઈ હું તો આ શિરોઈ લીલી જોવા આવ્યો છું ને મારે તો એ જોવું જ છે. અને બધા ના પાડે છે આ ફૂલ. તો એણે પણ ના પાડી. તો મેં કીધું કે ના, મારે એ તો જોવું જ છે, હું તો અંદર જંગલમાં જઈશ, તમે ના પાડો તોય જઈશ, મેં તો ચોખ્ખું જ કહ્યું. એટલે એમણે કીધું કે, એટલે પછી એણે જે સજેશન કર્યું એ રીતે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મળ્યો. એ લોકોએ ઓફિશિયલી ના પાડી, પણ મને એક વ્યક્તિનું નામ આપ્યું કે છેવટે હવે તમારે જવું જ છે તો તમારા જોખમે જાઓ જીવના, અને ત્યાં આ વ્યક્તિને મળજો તો કદાચ તમારું રહેવાનું કરે, પાછા આવો તો મળશું. અને ફોર્ચ્યુનેટલી આ જે કમાન્ડો, એટલે હી વોઝ ધ ચીફ. અને આગલા દિવસે ચીફ મિનિસ્ટરના બંગલોમાં બોમ્બ ફૂટ્યો હતો, એટલા માટે તો મને ખાસ પકડી જાય. એ દે વિલ રિલેટ. તો એ બધું થયું હતું. પણ પછી એમણે જ એ જે IPS કામે, મારી પાસે હજી પણ એમનો નંબર છે. ઇઝ અ વેરી બ્યુટિફુલ પર્સન. અત્યારે તો બહુ સિનિયર થઈ ગયા હશે. એટ દેટ ટાઈમ હી વોઝ 3-સ્ટાર ઓફિસર. તે વખતે એમણે મને એમનો નંબર આપ્યો પર્સનલ, અને કે તું જ્યાં જાય છે ત્યાં તને કંઈ થાય તો આ ફોન પર તરત મને ફોન કરજે, આઈ વિલ ટ્રાય ટુ હેલ્પ યુ. પણ અંદર ઇન્ટિરિયર ગયો તો દેન આઈ ડોન્ટ નો. પછી અમારી પણ રીચ નથી. હું ગયો પછી તો એક બીજી ગજબની વાતો બની છે બહુ જ. આ તો સુરેશભાઈએ કહ્યું તો કંઈક નાની વાતો વચ્ચે કરજો, એટલે તમને આ બધું કહું છું. પણ બહુ ડિટેલમાં નહીં કહું, ખાલી એટલું કહું કે પછીથી ખરેખર જ ત્યાં ગયો તો ટેરરિસ્ટોએ મને પકડી લીધો, એમ સમજીને કે આઈ એમ ફ્રોમ ઇન્ડિયન આર્મી. કારણ કે આપણા કપડાં પેલા કેમોફ્લેજ ના હોય ને એવું બધું હોય. એટલે પછી એક જગ્યાએ એ લોકો લઈ ગયા, અને 2 જણા હતા, પેલું દાવ ને પિસ્તલ ને બધું. આઈ ડોન્ટ કેર, હું આવો જ છું. ઓસામા બિન લાદેન મળે તો પણ હું આવો જ છું, અને ડોનાલ્ડ ટ્રમ્પ મળે તો પણ હું આવો જ છું. નોબડી. એટલે કારણ કે રોજ સાપને પકડતા હોઈએ તો જીવન મરણનું તો શું વિચારવાનું. એટલે તો એ ટેરરિસ્ટ યંગ હતા બધા, અને એમની સાથે મેં બધી ઘણી વાતો કરી બહુ શાંતિથી બેસીને સુરેશભાઈ નિશાએ. કે મેં કીધું કે એ વખતે રાજીવ ગાંધી હતા, તો મેં કીધું કે આ તમને અલગ દેશ માગો છો ને, અલગ મળી જાય તો મેં કીધું તમે લોકોની પાસે કંઈ મિગ કે મિરાજ કે બોફોર્સ કે આવું કંઈ છે? બધા ઉડાડી નાખશે, તમે કઈ રીતે તમારા રાજ્યનું, આવું બધું હું એને કહું છું એના જ ઘરમાં. બટ અલ્ટિમેટલી થોડી વાતો કરતાં એણે મારો ફોન લઈ લીધો, એટલે પેલું કેમેરા કે શું ફોટા પાડે છે અને બધું ખબર પડી કે આ તો બધા પક્ષી ને ફૂલ ને વનસ્પતિ ને આવું બધું છે. અલ્ટિમેટલી એ લોકો ઘણી વાતો થઈ, છેવટે ટ્રાન્સફોર્મ થઈ ગયા. ધીસ ઇઝ વોટ હેપન્સ, બિકોઝ તમે તમારી નિયત સાફ હોય. તો એણે મને એમ કીધું કે તમારે આ ફૂલ જોવું છે ને? મેં કીધું હું તો એ જોવાનો જ છું, મરી જઈએ તો શું એમ. મેં તો કહ્યું છે એને પણ. તો કે તમે એટલે તમે જો ગૂગલ કરશો તો આ બધા ISCN, NSCN, IM, મુઈવા ને એવું બધું તમને ભૂતાન ને ટેરરિસ્ટ કેમ્પ્સ ને બધું મળશે. એમાં એ જગ્યાએ જો જાઓ તો ત્યાં મુઈવાનું રાજ છે, તમારું કંઈ નહીં ચાલે ને તમને મારી નાખશે. તો મેં કીધું કે તો પણ ફૂલ તો જોવા મળશે ને. એટલે કે હવે આવું જ કરો છો તો એમ કરો, મારી ગાડી તમને કરી આપું છું સવારે 4 વાગે, ખાલી પેટ્રોલના પૈસા આપજો, પણ મારી ગાડીમાં જશો ને તો તમને કોઈ નહીં મારે. અને એ ટેરરિસ્ટની ગાડી મને એનો ડ્રાઈવર સવારે લેવા આવ્યો,
અને મેં શિરોઈ લીલી બર્માના બોર્ડર પર જઈને જોયું અને એણે મને કહ્યું કે એક દિવસ બર્મામાં જઈને આવવું છે વિધાઉટ વિઝા પાસપોર્ટ. મેં કીધું કે ના, ફરી આવીશ, અત્યારે તો નથી આવું. બટ ધીસ ઇઝ વોટ, સી, ધીસ ઇઝ નેચર. અલ્ટિમેટલી નેચર મેક્સ યુ ડુ થિંગ્સ. ઇટ ઇઝ અમેઝિંગ, ઇટ ઇઝ ડિવાઇન. નથિંગ કેન મેચ નેચર. એટલે આવી વિચિત્ર વિચિત્ર વાતો કરીને આપણે એક ઉમાશંકર જોશીની 2-4 પંક્તિઓ વાંચીને આપણે એક કવિતા તરફ, આજની રચના તરફ જઈએ. અમે સૂતા ઝરણાને જગાડ્યું, ઊંચીનું ગીત માગ્યું, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે વનવનના પારણાની દોરે શોધ્યું ફૂલોની ફોરે, કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અને કેવું કેવું લખ્યું છે, એટલે બધું નથી વાંચતો, પણ અમે જોઈ વળ્યા દિશ દિશની બારી ને આબની અટારી. કેવું લખે છે કવિ, અમે જોઈ વળ્યા દિશ દિશની બારી, કેટલીય દિશાઓની, વિરાટની અટારી, પણ ગીત અમે ગોત્યું ગોત્યું ને કાંઈ ના મળ્યું. તો એ પછી આપણે એક બહુ સરસ રચના સાંભળીએ. એવા જ દિગ્ગજ કવિ રાજેન્દ્ર શાહ, અને એમને આવી રીતે અમને જુદા પ્રકારના કાંટા વાગ્યા. એમને વનવગડામાં કેવડિયાનો કાંટો વાગી જાય છે અને એની મહેકથી કલેજે દવ લાગી જાય છે. અમને લાગ્યો છે. તો આ રાજેન્દ્ર શાહ કવિને આપણે એમની કવિતા સાંભળીએ. સ્વરાંકન સુરેશ જોશી અને અવાજ નિશા ઉપાધ્યાય કાપડિયા. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં ભાગ્યો રે. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. મુઈ રે એની મહેક કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. કેવડિયાનો કાંટો, કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. મુઈ રે એની મહેક કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે. કેવડિયાનો કાંટો. બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળ. કેર થોરના કાંટા મને કાંકરિયાળી ધૂળ. બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળ. કેર થોરના કાંટા મને કાંકરિયાળી ધૂળ. આ તો અણદીઠાનો અંગે, ઓ આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ વાગ્યો રે. ઓ આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. કેવડિયાનો કાંટો. તો સુંદર લખ્યું છે. તાવ હોય તો કડો ટાઢિયો, કવ
चढ़े नहीं कहीं भाग्यो रे केवड़ियानो कांटो अमने वन वगड़ामां वाग्यो रे केवड़ियानो कांटो अमने वन वगड़ामां वाग्यो रे मुईरे नी मैं कलेजे दव झाजे रो लाग्यो रे केवड़ियानो कांटो. Thank you. કિશોર બારોટની એક કવિતા છે, શીર્ષક છે ઝાડ. જેણે જન્મ ધર્યો છે જગ પર કરવા પાડ, જેણે જન્મ ધર્યો છે જગ પર કરવા પાડ, તડકામાં તત્પર ઊભું છે જો વગડાનું ઝાડ. સૂરજને પણ કહી દે તારે ધખવું હોય તો ધખ, સૂરજને પણ કહી દે તારે ધખવું હોય તો ધખ, મારા ખોળે પોઢેલાને નહીં પડવા દઉં દખ. ટાઢકનો પાલવ ઓઢાડી કરતું લીલા લાડ, તડકામાં તત્પર ઊભું છે જો વગડાનું ઝાડ. બીજો બંધ છે. પાન છાંયડો ફૂલ અને ફળ લૂંટાવી હર ખાતું, પાન છાંયડો ફૂલ અને ફળ લૂંટાવી હર ખાતું, મર્યા પછી ગરમાવો દેવા ખુદ તે સળગી જાતું. નહીતર થાતું વળી થાંભલી બારી મોભ કમાડ, નહીતર થાતું વળી થાંભલી બારી મોભ કમાડ, તડકામાં તત્પર ઊભું છે જો વગડાનું ઝાડ. અને હવે આ અતિ પ્રસિદ્ધ એવી મણિશંકર રત્નજી ભટ્ટ કાંતની રચના સાગર અને શશી. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન, નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ શામે. નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા કાલના સર્વ સંતાપ શામે. જલધિ જલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માહી સરતી, જલધિ જલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માહી સરતી, કામિની કોકિલા કેલિકુ જન કરે સાગરે ભાસતી ભવ્ય ભરતી. પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી, તરલ તરણી સમી સરલ તરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. અને એક ખૂબ સુંદર કવિતા છે રમણીક સોમેશ્વરની. આપણે તો એટલામાં રાજી, આપણે તો એટલામાં રાજી, આખાય જંગલમાં રોજ રોજ ફૂટે છે ક્યાંક એક કૂંપળ તો તાજી, આપણે તો એટલામાં રાજી. એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય મળ્યું આખું આકાશ, એકાદું પંખી જો ડાળ ઉપર બેસે તો થાય મળ્યું આખું આકાશ, એકાદું ગીત કોઈ મોસમનું ગાય તોય રોમ રોમ ફૂટે પલાશ, એકાદી લહેરખી પવનની જ્યાં સ્પર્શે ત્યાં રણઝણતી ઝાલરી બાજી, આપણે તો એટલામાં રાજી. પાણીની એકાદી છાલકમાં હોય કદી રીમઝીમ રેલાતો મલ્હાર, પાણીની એકાદી છાલકમાં હોય કદી રીમઝીમ રેલાતો મલ્હાર, છાતીમાં નાંગરેલ સપનામાં હોય કોઈ એકાદી ક્ષણનો વિસ્તાર. એક એક કૂંપળમાં જંગલ ઉભરાય, એક એક કૂંપળમાં જંગલ ઉભરાય, કોઈ પૂછે તો કહીએ કે હાજી
આપણે તો એટલામાં રાજી. અમે ચોક્કસ નિશ્ચિત સમયમાં જ કાર્યક્રમ પૂરો કરવાના નિર્ધારમાં છીએ અને એ જ રીતે ચાલી રહ્યા છીએ. છેલ્લા 2 ગીતો આવે તે પહેલાં મારી એક રચના વાંચું છું. નભમંડળના સરોવરમાં એક કમળ ખીલ્યું પૃથ્વીનું. નભમંડળના સરોવરમાં એક કમળ ખીલ્યું પૃથ્વીનું, રંગીન માછલીઓશા તારક ચમકે ભીનું ભીનું. રંગીન માછલીઓશા તારક ચમકે ભીનું ભીનું. સરળ પ્રકૃતિ સહજ શાંત તળિયેથી હળવે ઉઠતી. સપાટીએ લઈ તરંગ ગ્રહના વેગ ધરી ધસમસતી. પળમાં સળવળ વાયુ વીંજે પ્રચંડ પૂર નદીનું. નભમંડળના સરોવરમાં એક કમળ ખીલ્યું પૃથ્વીનું. હયાતીઓના હર તંતુમાં વાદ્ય સતત રણજણતું. હયાતીઓના હર તંતુમાં વાદ્ય સતત રણજણતું. નિરાકારને નિખિલ અંશમાં પ્રગટ કરી થરથરતું. નિરાકારને નિખિલ અંશમાં પ્રગટ કરી થરથરતું. કંપનમાં અસ્તિત્વ ઓગળે લઈ ગુંજન મસ્તીનું. કંપનમાં અસ્તિત્વ ઓગળે લઈ ગુંજન મસ્તીનું. નભમંડળના સરોવરમાં એક કમળ ખીલ્યું પૃથ્વીનું. ને સઘળું જાણે અનારંભ ને અનંત વહેતી સ્થિરતા. સઘળું જાણે અનારંભ ને અનંત વહેતી સ્થિરતા. ક્ષણ ક્ષણ જાણે નૃત્ય કરી રહી ઝળહળ ઝીલતા ઝીલતા. ક્ષણ ક્ષણ જાણે નૃત્ય કરી રહી ઝળહળ ઝીલતા ઝીલતા. બ્રહ્મ સમયમાં કશું ન રહેતું પહેલાંનું કે પછીનું. બ્રહ્મ સમયમાં કશું ન રહેતું પહેલાંનું કે પછીનું. નભમંડળના સરોવરમાં એક કમળ ખીલ્યું પૃથ્વીનું. છેલ્લો બંધ છે આનો કે અગન જ્વાળના ટહુકા ઉઘડે અંધારા પણ ગરજે. અગન જ્વાળના ટહુકા ઉઘડે અંધારા પણ ગરજે. નાદ ક્વચિત પેટાળ મહીથી ધૂમ્ર શેરલા સર્જે. અગન જ્વાળના ટહુકા ઉઘડે અંધારા પણ ગરજે. નાદ ક્વચિત પેટાળ મહીથી ધૂમ્ર શેરલા સર્જે. વલય સરીખું સરે ગીત કો મધુર કૃષ્ણ બંસીનું. વલય સરીખું સરે ગીત કો મધુર કૃષ્ણ બંસીનું. નભમંડળના સરોવરમાં એક કમળ ખીલ્યું પૃથ્વીનું. તો રજૂ કરીએ આજની સેકન્ડ લાસ્ટ બ્યુટીફુલ રચના. રમેશ પારેખનું ગીત. દરિયો તો ચપટીમાં માપી લેવાય, દરિયું દરિયું તે વળી કેવડું. દરિયો તો ચપટીમાં માપી લેવા. દરિયો તો ચપટીમાં માપી લેવાય. અરે દરિયું દરિયું તે વળી કેવડું. એક પાણીની લંબાઈ જેવડું. એક પાણીની લંબાઈ જેવડું. દરિયો તો ચપટીમાં માપી લેવાય. અરે દરિયું દરિયું તે વળી કેવડું. એક પાણીની લંબાઈ જેવડું. એક પાણીની લંબાઈ જેવડું.
અરે મારા અધ ગામમાં પડી છે એવી દરિયા કરતા એ રાત લાંબી. અરે મારા અધ ગામમાં પડી છે એવી દરિયા કરતા એ રાત લાંબી. 16 મોસમથી તરવા પડી છું છતાં પાણી લગી નથી આંબી. ઓ અરે મારા અધ ગામમાં પડી છે એવી દરિયા કરતા એ રાત લાંબી. 16 મોસમથી તરવા પડી છું છતાં પાણી લગી નથી આંબી. એમાં ઉમેરો બે લોચનની વાત. ઓ એમાં ઉમેરો બે લોચનની વાત અને ફાગણનું પૂર ગણો બેવડું. દરિયું તે વળી કેવડું. દરિયું તે વળી કેવડું. એ દરિયો તો ચપટીમાં માપી લેવા. નિરખો તો પોળું ને હલ્લે મારીએ તો પાણી થઈ જાય સાવ ટૂંકું. નિરખો તો પોળું ને હલ્લે મારીએ તો પાણી થઈ જાય સાવ ટૂંકું. પાસેનું હોય એ પરાયું દેખાય, અહીં અંધારું એટલું બળુકું. નિરખો તો પોળું ને હલ્લે મારીએ તો પાણી થઈ જાય સાવ ટૂંકું. પાસેનું હોય એ પરાયું દેખાય, અહીં અંધારું એટલું બળુકું. સૂરજમાં ત્રાટક્યો ઉજાસનો દુકાળ. સૂરજમાં ત્રાટક્યો ઉજાસનો દુકાળ. 16 એવડું ગણો તો હવે એવડું. હર દરિયું તે વળી કેવડું. દરિયું તે વળી કેવડું. દરિયો તો ચપટીમાં માપી લેવાય. અરે દરિયું તે વળી કેવડું. એક પાણીની લંબાઈ જેવડું. એક પાણીની લંબાઈ જેવડું. એક પાણીની લંબાઈ જેવડું. સોળ મોસમથી તરવા છતાંય પાણી સુધી ન પહોંચે ત્યારે બે આંખોમાં ફાગણનું પૂર. ગજબનું કવિનું કલ્પન કે દરિયું તે વળી કેવડું. અને એવું જ સુંદર આજની છેલ્લી રચના આપણે સાંભળીએ તે પહેલાં એ જ કવિનું બીજું મારું ગમતું ગીતની 2-4 પંક્તિઓ વાંચું અને પછી સ્કૂલમાં હતા બાળપણમાં ત્યારે હિંચકા પર બેસીને આ સાંભળ્યા કરતો. અનેક વખત રેડિયો પર વાગતું ત્યારે પંખીઓએ કલ શોર કર્યો ભાઈ. પંખીઓએ કલ શોર કર્યો ભાઈ. ધરતીને સૂરજ ચૂમ્યો
કુથલી લઈને સાંજનો સમીર આજ વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો. ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો, શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો. કેટલી વખત સાંભળ્યું હશે અને ક્યારે આમ વારે 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 સાંભળવાનું મન થાય. કેટલું અને કેવું લખે છે અને કેવું કમ્પોઝિશન. પ્રગટ્યા દીવા કંઈક ચપોચપ ઉઘડી ગગન બારી, ઉઘડી ગગન. નિશાબેન તમે ગાઓ, મને ના આવડે આવું. પણ નિરખી આવી આભની આતુર આંખો, દોડી આવી દિગનારી, આવી દિગનારી. આપણે પ્રેમમાં પડી જઈએ. કવિતાના, પ્રકૃતિના, ગાયકના, સંગીતના, આ પૃથ્વીના. અને અમે તો એટલે મને વધારે રોમાંચ આવે કારણ કે જે જોયું છે આખો વખત જંગલોમાં, તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરા સિસોટી મારે, જોવા તમાશો આગિયા ચાલ્યા, બત્તી લઈ દ્વારે 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 દ્વારે. બ્યુટીફુલ. તો એકના બે કરવાના છે કે એક જ? અરે આવું ઓડિયન્સ, અરે આ તો સુરેશભાઈ આવું ઓડિયન્સ, આ તો કે છે મેં કીધું એકના બે કરવાના છે તમને કે? બે લાઈન સંભળાવીએ. આ લાઈન બે લાઈન એટલા માટે કે આખું ગીત સાંભળવા માટે તમારે હવે પછીનો કાર્યક્રમ આવવું. યસ, એ વાત પણ સાચી. પંખીઓએ કલ શોર કર્યો ભાઈ, ગાવું પડે. પંખીઓએ કલ શોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂમ્યો. પંખીઓએ કલ શોર કર્યો ભાઈ, ધરતીને સૂરજ ચૂમ્યો. કોથળી લઈને સાંજનો સમીર આજ વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો. કોથળી લઈને સાંજનો સમીર આજ વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો, વને વન ઘૂમ્યો. તો જે આપણા તંતો તંતમાં પરોવાઈ ચૂકી છે એવી આ રચના પછી એ જ કવિની, નીનુ મજુમદારની જ એક અદ્ભુત યાદગાર રચના જે આપણે વાંચી છે અથવા શાળાઓમાં ઘણીવાર ગવાઈ છે, એનાથી આજના પ્રકૃતિ પ્રયાસનું સમાપન કરીએ. સમૂહગાન સ્વર સપ્તમી રજૂ કરશે. કાનુ ઘોષના સ્વરાંકનમાં આકાશ, ગંગા, સૂર્યચંદ્ર, તારા. છત્રીઓ બંધ કરી દો, નર્વસ સિસ્ટમ ખોલી દો અને ચાલો નાહીએ, તરબોળ થઈએ. ધન્યવાદ. Sa
થેન્ક યુ.